સૌથી પહેલા વાત મહેસાણાની કરીએ કે જ્યાં મહાનગરપાલિકાની સૌથી મોટી બેદરકારી સામે આવી છે। મહેસાણા શહેરના લાખો મુસાફરોના જીવ સાથે ચેડા કરવામાં આવ્યા। અહીંયા શહેરમાં ચાલતી સિટી બસ સેવાનું એનઓસી પણ નથી લેવામાં આવ્યું। મહાનગરપાલિકા બન્યા બાદ રૂટ વધાર્યા પરંતુ એનઓસી નથી લીધું। એનઓસી મુદ્દે મનપા અને એસટી વિભાગ સામે આવ્યા છે। 15 રૂટ પર 25 જેટલી બસો ગેરકાયદેસર રીતે દોડી રહી છે। નગરપાલિકા હતી ત્યારે 8 રૂટો પર બસની જ એનઓસી લીધી હતી। જીએસઆરટીસી પાસેથી પૂર્વ મંજૂરી કે એનઓસી વગર આ સિટી બસ દોડી રહી છે। એસટી વિભાગે મહાનગરપાલિકા પાસે લેખિતમાં ખુલાસો માંગ્યો છે। કોઈ દુર્ઘટના થશે તો જવાબદારી કોની તેને લઈને સૌથી મોટો સવાલ। મહાનગરપાલિકાનો વિસ્તાર વધતા સિટી બસના રૂટ પણ વધારાયા હતા પરંતુ રૂટ વધતાની સાથે બસ દોડાવવા માટે જે એસટી વિભાગ દ્વારા જે મંજૂરી લેવી જોઈએ તે ફરજિયાત છે પરંતુ મહાનગરપાલિકા દ્વારા એનઓસી લેવામાં નથી આવી। હવે સંજોગો એવા ઊભા થયા છે કે મહાનગરપાલિકા અને એસટી સંચાલક સામે આવી ગયા છે। એસટી સંચાલક દ્વારા ગંભીરતાના આક્ષેપ કરવામાં આવ્યા છે કે શા માટે મંજૂરી આપવામાં નથી આવી। આપને જણાવી દઈએ કે નગરપાલિકામાં 8 રૂટ ઉપર એસટી બસ ચાલતી હતી પરંતુ હવે રૂટની સંખ્યા વધી છે કારણ કે હવે મહેસાણા મહાનગરપાલિકા બની ગઈ છે પરંતુ એનઓસી લેવામાં નથી આવી। એસટી વિભાગ અને મહાનગરપાલિકા આમને સામને આવી ગયા છે। જે 8 રૂટો પર બસ ચાલતી હતી તેનોથી એનઓસી છે જ પરંતુ જે વધારાના રૂટ છે તેની કોઈ પણ પ્રકારની એનઓસી નથી અને મંજૂરી પણ આપવામાં નથી આવી। નવી મહાનગરપાલિકા કહી શકાય પરંતુ બેદરકારીઓમાં તો જૂની મહાનગરપાલિકા જેવી જ મહેસાણા છે કારણ કે આપણે જોઈએ કે મહાનગરોમાં અમદાવાદ હોય, સુરત હોય, ભાવનગર, જામનગર આ તમામ નગરપાલિકાઓમાં કઈ રીતે તંત્ર જે છે ચાલતું હોય છે। અધિકારીઓ બસ એસીની હવામાં બેસતા હોય છે પરંતુ જે નવી મહાનગરપાલિકાઓ આવી છે ત્યારે ત્યાં સ્થાનિકોને આશા હશે કે હવે નવી મહાનગરપાલિકા છે તો શરૂઆતમાં તો ક્યાંક પ્રજાલક્ષી કાર્યો થશે, બધી પરમિશન સાથે થશે, દરેક પ્રકારની મંજૂરી અને બધું વ્યવસ્થિત ચાલશે પરંતુ અહીંયા કહેવાય ને કે ભલે મહાનગરપાલિકા નવી બની હોય પણ જે અધિકારીઓ છે એમનો તો સ્વભાવ એનો એ જ રહેવાનો છે કારણ કે કોઈ પણ મંજૂરી વગર જો એનઓસી વગર જો એસટી બસ દોડાવાતી હોય તો મુસાફરોના સુરક્ષા સામે અનેક સવાલો ઊભા થાય છે। જો કોઈ વ્યવસાય ધંધામાં એનઓસી ન લેવામાં આવે તો મહાનગરપાલિકાના અધિકારીઓ નોટિસ આપવા માટે દંડાત્મક કાર્યવાહી કરવા માટે તો એક દિવસ તો એક મિનિટની રાહ જોતા નથી પરંતુ અહીંયા એસટી બસ જે અલગ અલગ રૂટ ઉપર દોડાવવામાં આવી રહી છે એમાં કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં નથી આવી। આ મહાનગરપાલિકા જેનું પરિણામ 3 મહિના પહેલા આવી ચૂક્યું છે। અહીંયા 52 બેઠક ભાજપ શાસિત થઈ છે પરંતુ અહીંયા અધિકારીઓની વાત કરીએ તો અધિકારીઓ તો મદમસ્ત છે કારણ કે જે એસટી બસ દોડાવવામાં આવી રહી છે તેની કોઈ પણ પ્રકારની એનઓસી લેવામાં નથી આવી। હવે એસટી તંત્ર દ્વારા જવાબ તો માંગવામાં આવ્યો છે। હવે મહાનગરપાલિકા આખરે શું જવાબ આપે છે તે જોવાનું રહેશે। અહીંયા મહાનગરપાલિકાની અધૂરી કામગીરી, બેદરકારી અને તંત્ર જાણે ખાડે ગયું છે કારણ કે વરસાદની સિઝનમાં પણ આપણે જોયું કે મહાનગરપાલિકા બનવા છતાં પણ મહેસાણામાં કોઈ જ વિકાસ કે પછી કોઈ સમસ્યાઓ ઓછી થઈ હોય એ તો નામો નિશાન હતું જ નહીં। જ્યાં પાણી ભરાતું હતું ત્યાં હજી પણ પાણી ભરાય છે, જ્યાં રસ્તામાં ભ્રષ્ટાચાર થતો હતો ત્યાં હજી પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે। બસ માત્ર નગરપાલિકાનું સ્વરૂપ મહાનગરપાલિકાએ લીધું છે એટલે કે વસ્તી વધી છે 3 લાખથી ઉપર, જ્યાં પણ વસ્તી વધે ત્યાં મહાનગરપાલિકા બનાવવી પડે પરંતુ કામનું શું, પોતાની કામગીરીનું શું, આખરે કયા વિકાસના કામો નવા કરવામાં આવ્યા। હવે એક્સક્લુઝિવ આ લેટર આપને બતાવી રહ્યા છીએ કે જે એનઓસી નથી મળી એનો આ લેટર છે જે જવાબ માંગવામાં આવ્યો છે। મહાનગરપાલિકા દ્વારા વધારાના રૂટ તો બનાવવામાં આવ્યા છે, વધારાના રૂટ પર બસો દોડાવવામાં આવી રહી છે પણ કોઈ પણ પ્રકારની મંજૂરી નથી। લેખિતમાં ખુલાસો માંગવામાં આવ્યો છે। એનઓસી વગર શહેરમાં આખરે કેવી રીતે સિટી બસો દોડી રહી છે તે પણ એક મોટો સવાલ। મહેસાણા નગરપાલિકા ત્યારબાદ મહાનગરપાલિકા થતા ઉક્ત જે 8 રૂટો શહેરી વિસ્તારના હતા તે શહેરી વિસ્તારના રૂટોની અંદર વધારો કરી અલગ અલગ રૂટો પર સંચાલન થવા માંડ્યું। ત્યારે એસટી નિગમને ધ્યાને આવતા નિગમ દ્વારા અત્રેથી 2026માં મુખ્ય અધિકારી શ્રી મહેસાણા મહાનગરપાલિકાને પત્ર વ્યવહાર કરી અને જે વધારાના રૂટો પર સંચાલન કરવામાં આવે છે તેની એનઓસી મેળવવા માટે જાણ કરવામાં આવેલ છે। તે બાબતે અમારી વડી કચેરી પણ જાણ કરવામાં આવેલ છે। તેમ છતાં આજ દિન સુધી
નગરપાલિકા દ્વારા વધારાના રૂટો બાબતે કોઈ એનઓસી મેળવવામાં આવેલ નથી અને જે શહેરી બસ સેવાના જે રૂટો ચાલે છે એ ગેરકાયદેસર સંચાલન કરવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા રૂટોનું એનઓસી નથી મેળવવામાં આવેલી અને વિદ્યાર્થીઓને કે મુસાફર જનતાને કોઈ અગવડતા કે મુશ્કેલીઓ ઊભી ન થાય તે માટે હાલમાં એસટી વિભાગ દ્વારા સદર સર્વિસોનું સંચાલન રાબેતા મુજબ કરવામાં આવે છે. સમય જતા એસટી બસો બંધ કરવાની પણ ફરજ પડી શકે છે. તો જે પ્રમાણે હાલમાં જે અધિકારી કરી રહ્યા છે, એસટી વિભાગના અધિકારીનું કહેવું છે કે અમને આ વાત ધ્યાનમાં આવી, પરંતુ આપને કદાચ લાગતું હશે, સામાન્ય જનતાને, સામાન્ય લોકોને જ થાય કે એ તો મહાનગરપાલિકાની જવાબદારીમાં આવી જાય છે. તો જવાબદારી તો એમની છે, પરંતુ ભોગ તો સામાન્ય જનતાને જ બનવું પડે છે. વધુ અપડેટ સાથે પાયલ અમારી સાથે જોડાઈ ગયા છે. પાયલ, અહીંયા જનતાને એવું થશે કે અમારે શું જો મહાનગરપાલિકાની જવાબદારી લે, પણ સૌથી મોટી વાત એ કે કોઈ ગંભીર અકસ્માત સર્જાય, કઈ નુકસાન થાય મુસાફરને, વિદ્યાર્થીને, તો ક્લેમની રકમ હોય કે પછી મેડિક્લેમની કંઈ પણ પ્રકારની સુવિધા તેને ન મળી શકે, કારણ કે રૂટ પર તો ગેરકાયદેસર બસ દોડી રહી હતી. કેટલા રૂટ ઉમેરવામાં આવ્યા છે અને કેટલી બસો આશરે દરરોજની દોડી રહી છે આ રીતે ગેરકાયદેસર રીતે? જી ચોક્કસ, જે વખત વાત કરવામાં આવે તો મહેસાણા મનપા એનઓસી વગર જ બસો દોડાવી રહી છે. સૌથી મોટી ગંભીર બેદરકારી સામે આવી છે. જો વાત કરવામાં આવે અત્યારે હાલમાં તો મનપાના તમામ અધિકારીઓ છે, ક્યાંક ના ક્યાંક તેમની મિલીભગત જે છે એ આપણને જોવા મળે છે. તેવી પરિસ્થિતિ છે અત્યારે હાલમાં. આ દ્રશ્યો આપણે બતાવીએ કે જે પ્રકારે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે નેતાઓ અને તમામ હાલમાં જો વાત કરીશું આપણે અત્યારે હાલમાં મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે છે તે પણ આપણે અહીંયા જોવા મળી રહ્યા છે. પછી મેયર છે તો મેયર પણ આપણને જોવા મળી રહ્યા છે. મહત્વની વાત એ છે કે હાલની તારીખમાં જો વાત કરવામાં આવે તો અહીંયા મેયર છે આપણી સાથે, મેયર સાથે વાત કરીશું. સોનલબેન 2 મિનિટ આ બાજુ આવજો જરૂર. ચોક્કસ જે વાત કરીશું આપણે અત્યારે હાલમાં કે મેયર આપણી સાથે છે. સોનલબેન, જે પ્રકારે એસટી બસો મનપા દ્વારા દોડાવવામાં આવી રહી છે, એનઓસી વગર દોડી રહી છે, શું કહેશો? હા, આપણે આ વાત પછી કરીએ છીએ. અત્યારે પ્રોગ્રામ ચાલુ છે તો હું હાલી વાત નથી. પ્રોગ્રામ ચાલુ છે તેમ છતાં અત્યારે હાલમાં જો વાત કરવામાં આવે તો અનેક વિદ્યાર્થીઓ બસમાં, સિટી બસમાં અત્યારે હાલમાં ચાલી રહ્યા છે. જે પ્રકારે વાત કરવામાં આવે પ્રીતિ, તો અહીંયા નેતાઓ જે છે તેમને કઈ જ ખબર નથી ને તેઓ ભાગી રહ્યા છે. આપણે જિલ્લા પ્રમુખ સાથે જ વાત કરીશું. જે પ્રકારે કાર્યક્રમ પછી વાત કરીએ. વાત કરવા લોકોનું ભાવિ અત્યારે હાલમાં સુરક્ષિત નથી. કાર્યક્રમ ચાલુ છે. સંદેશ ન્યૂઝના સવાલોથી જે ભાગી રહ્યા છે એ આપણે બતાવી દઈએ કે જે પ્રકારે ઉદ્ધતનું વર્તન જે છે તે કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં અહીંયા નેતાઓ છે. જો કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે છે તે અહીંથી ભાગી ચૂક્યા છે. ખાસ મહત્વની વાત એ છે કે જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તે અહીંયાથી ભાગી ચૂક્યા છે. એ અહીંયા આપણને જોવા નથી મળી રહ્યા. હાલની પરિસ્થિતિ છે આ જે આપણે જોઈ રહ્યા છે, નેતાઓને પોતાના સવાલોનો જવાબ ન આપવો પડે તેને લઈને હાલની આ પરિસ્થિતિ છે. ભગતજી, આપણે વાત કરીશું. કાર્યક્રમ પૂરો થાય છે નથી પૂરો થયો નથી આ વાત કરવામાં આવે તો તમે પૂર્વ પ્રમુખ છો, બરાબર? ભાજપના પૂર્વ શહેર પ્રમુખ રહી ચુક્યા છે. લોકોના સવાલોનો જવાબ અત્યારે સંદેશ ન્યૂઝ માંગી રહી છે. આ સાચી વાત છે. આપને પણ અમારો કાર્યક્રમ પતી જાય પછી અમારા તમે કાર્યક્રમની બહાર છો. કાર્યક્રમ એવો છે, બહુ બધા કાર્યકર્તાઓ અંદર બેઠા છે, પણ તમે તો છે ને બેન કાર્યકર્તા છીએ. અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે. અમે અમારા મોવડી મંડળો આપને જવાબ આપશે. અમે પણ એવું ઈચ્છીએ છીએ કે તમારી વાતને ચોક્કસ, પણ ક્યાંક ના ક્યાંક જે પ્રકારે આ જોઈ રહ્યા છો દ્રશ્યો, નેતાઓને ખેંચીને લઈ જવામાં આવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે જે પ્રકારે આ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે, નેતાઓ સંદેશ ન્યૂઝના સવાલથી ભાગી રહ્યા છે. એનઓસી વગર મહેસાણાની અંદર સિટી બસ સેવાઓ જે છે તે ચાલી રહી છે. એક પણ અધિકારી જે કહી શકાય કે જવાબ આપવા તૈયાર નથી. અને જે મનપાના મેયર છે તે પણ ભાગી રહ્યા છે, જિલ્લા પ્રમુખ પણ ભાગી રહ્યા છે, તમામ નેતાઓ જે પ્રકારે ભાગી રહ્યા છે, પરંતુ ઓથેન્ટિક
ન્યૂઝ સાથે સંદેશ ન્યૂઝ બતાવી રહ્યું છે કે જે પ્રકારે લોકોના અને વિદ્યાર્થીઓના જીવ સાથે જે કહી શકાય ચેડા કહી શકાય, કારણ કે જો મોટો ગંભીર અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? રીતિ બિલકુલ પાલ, કેટલી વ્યસ્તતા છે આ નેતાઓની, મેયરની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની, પૂર્વ ભાજપના પ્રમુખની, હાલના જિલ્લા પ્રમુખની, કોઈ જવાબ આપવા તૈયાર નથી. પાલ, હજી તો કોઈ અકસ્માતની ઘટના ઘટી નથી. આપણે સદનસીબ એમનું કહી લો કે કોઈ એવી ઘટના નથી ઘટી. જો એનઓસી આટલી 3 મહિનાથી બસો ચાલતી હોય, આ રૂટ ક્યારે વધારવામાં આવ્યા છે? બીજો એક આંકડા છે 25 જેટલી બસો છે. કેટલા મુસાફરો એમાં રોજની મુસાફરી કરતા હશે? ના નેતાઓને શું ખ્યાલ પણ નહોતો અત્યાર સુધી કે એનઓસી નથી અમારી પાસે? ચોક્કસ નેતા બહુ મોટો સવાલ છે. જે વાત કરવામાં આવે તો નેતાઓ તો વાતોથી અને આ સંદેશ ન્યૂઝના સવાલથી ભાગી રહ્યા છે, પરંતુ ગંભીર બેદરકારી છે. જે પ્રકારે આ બસો ચાલી રહી છે, મનપા બન્યા બાદ બસોના રૂટ જે વધારી દેવામાં આવે છે, પરંતુ એનઓસી નથી લેવામાં આવી. અને ત્યારબાદ જે પ્રકારે આપણે સવાલો પૂછ્યા છે તો નેતાઓ જે છે તે પોતાની વ્યસ્તતા બતાવી રહ્યા છે. તેમને કળશ યાત્રા અને કળશનો જે પ્રોગ્રામ છે તે યોજી રહ્યા છે. તેમના માટે એ મહત્વનો છે, પરંતુ લોકોની સેફટી, વિદ્યાર્થીઓની, મહિલાઓની જે બસ સેવાની અંદર જે લોકો કહી શકાય કે તેઓ અત્યારે હાલમાં જે મુસાફરી કરી રહ્યા છે તેમના જીવ સાથે મોટી ગંભીર બેદરકારી તેઓ દાખવી રહ્યા છે. જો કોઈ મોટો અકસ્માત થાય તો એક બાદ એક કોન્ટ્રાક્ટર છે, મનપાના મેયર છે, કમિશનર છે, કહી શકાય કે જેટલા પણ અધિકારીઓની જે મિલીભગત છે તે તમામ એકબીજાના ઉપર કળશ ઢોળશે, ટોપલો ઢોળશે, પરંતુ સાચો જવાબ જનતા જે છે તે હેરાન થશે તેવી અત્યારે હાલમાં પરિસ્થિતિ છે. પરંતુ એક વાત ચોક્કસ કે આટલી મોટી ગંભીર બેદરકારી કેવી રીતે આવી શકે? 2021માં જે એનઓસી લેવામાં આવી હતી ત્યારબાદ એનઓસી રિન્યુ નથી કરવામાં આવી. મહત્વની વાતો એ છે કે જ્યારે અત્યારે હાલમાં પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમ છતાં પણ નેતાઓ જવાબ નથી આપી રહ્યા. તેમના માટે આ પ્રોગ્રામ મહત્વનો છે, લોકોના જીવ એમના માટે મહત્વ નથી. હજુ સુધી કોઈ ગંભીર અકસ્માત તો સર્જાયો નથી, પરંતુ સર્જાય તો પરિસ્થિતિ કેવી છે એ બહુ મોટો સવાલ અત્યારે હાલમાં ઉભો થઈ રહ્યો છે. 2021 પછી આ જે મનપા મહાનગરપાલિકા બની છે ત્યાં 16 જેટલા રૂટ વધારવામાં આવ્યા છે. 25 જેટલી બસો જે છે તે અત્યારે હાલમાં દોડી રહી છે, પરંતુ આ તમામ બસોને કોઈ પણ પ્રકારના જે વિસ્તાર વધારવામાં આવ્યો છે તે વિસ્તારની કોઈ એનઓસી લેવામાં નથી આવી. એસટી વિભાગને જાણ કરવામાં નથી આવી. એસટી વિભાગે પણ તંત્રને પત્ર લખ્યો છે અને તેમને જણાવ્યું છે કે આ પત્ર અમે જે લખ્યો છે તેના અનુસંધાને અમને ખુલાસો આપો. મનપાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટ જે આપણી પાસે પત્ર આવ્યો છે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પીસીઆરની ટીમને વિનંતી કે આપણી પાસે જે પત્ર આવ્યો છે એમાં તારીખ પણ એક સ્પષ્ટ દેખાઈ રહી છે. કેટલા સમય પહેલા પત્ર લખવામાં આવ્યો? 19/5 બતાવી રહી છે કે પત્ર લખવામાં આવ્યો છે. શું હજી સુધી મહાનગરપાલિકાના સત્તાધીશોને સમય નથી મળ્યો? જો આજની તારીખની વાત કરીએ તો આ 3 મહિના થઈ ચૂક્યા છે આ વાતને. શું એનો ખુલાસો કોઈ આપ્યો છે લેખિતમાં, મૌખિકમાં, કોઈ પણ પ્રકારનો? ચોક્કસ કોઈ પણ પ્રકારનો ખુલાસો આપવામાં નથી આવ્યો, પરંતુ મનપા દ્વારા જે રૂટ વધારવામાં આવ્યું છે તેનું લિસ્ટ આપી દેવામાં આવ્યું છે કે આટલા અમારા વિસ્તાર છે, પરંતુ ઓથેન્ટિક જે પરમિશન માંગવાની હોય છે એ પરમિશન તેમને નથી લીધી. તે અહીંયા મોટો સવાલ છે. તેમના 16 રૂટ ઉપર ક્યાં ક્યાં બસો દોડે છે તેનું લિસ્ટ એસટી વિભાગને મોકલી આપ્યું છે, પરંતુ એસટી વિભાગ દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લિસ્ટ અમારા કઈ જ કામનું નથી. અમને ઓથેન્ટિક લેટર લખી અને તમે કહો કે તમારે કઈ કઈ પરમિશન જોઈએ છે, કયા કયા રૂટ ઉપર તમે દોડાવી રહ્યા છો બસો. અત્યારે હાલમાં જે બસો દોડી રહી છે તે તમામ જ્યાં વિદ્યાર્થીઓ ભણે છે, કોલેજો આવેલી છે મોટી મોટી, તે તમામ જગ્યાઓ ઉપર અત્યારે હાલમાં આ લોકો આવી રીતે બસો દોડાવી રહ્યા છે. પરંતુ કોઈ પણ પ્રકારની કહી શકાય કે જો બેદરકારી થશે તો વીમો પણ પાસ નહીં થાય તેવી પરિસ્થિતિ અત્યારે હાલમાં જોવા મળી રહી છે. જે મુસાફરો છે તેમનું જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. જો એસટી બિલકુલ પાયલ પાસેથી માહિતી મેળવતા રહીશું, પરંતુ સૌથી મોટી વાત એ છે કે 19 મેના દિવસે આખો પત્ર લખવામાં આવ્યો કે પછી જાણ કરવામાં આવી કે 25 બસો વધારી છે 16 રૂટની, પરંતુ અહીંયા જ્યારે જવાબ માંગવામાં આવે છે ત્યારે નેતાઓ ભાગી રહ્યા છે, કારણ કે તેઓ તો કાર્યક્રમમાં વ્યસ્ત છે અને આવા કાર્યક્રમો કરવા માટે જ જાણે તેઓ પદ હાંસલ કરતા હોય, ચૂંટણી જીતતા હોય. હવે તો એવું થઈ ગયું છે નેતાઓ કે અધિકારીઓ પોતાની ઓફિસમાં બેઠા કરતા અલગ અલગ કાર્યક્રમોમાં એટલા વ્યસ્ત હોય છે કે તેમને જનતાની કંઈ જ પડી જ નથી. એક વખત ચૂંટણી જીતી ગયા એ પછી બસ આખું કામ પૂરું થઈ ગયું. હવે કઈ રીતે એ ચૂંટણી જીત્યા છીએ તો કોર્પોરેટરમાંથી કઈ રીતે પ્રમોશન લઈને આગળ વધીએ તે ચિંતામાં હોય છે. પ્રજાલક્ષી કોઈ જ કાર્યો થતા નથી. આભાર પાયલ તમામ વિગતો માટે.
તો અહીંયા જે સવાલ ઊભા થઈ રહ્યા છે કે આખરે જ્યારે એનઓસી નથી મળતી તો જનતાને કઈ રીતે એનો લાભ ન મળી શકે. જ્યારે એનઓસી વગરના રૂટ ઉપર આવી બસમાં તમે મુસાફરી કરો છો અને જો કોઈ ગંભીર અકસ્માત સર્જાય છે, કદાચ એક્સિડન્ટ કે કંઈ પણ થાય છે, તો એનો કોઈ જ મેડિક્લેમ કે પછી જે વીમાના રૂપિયા હોય તમને નથી મળી શકતા. એની પાછળનું કારણ એ છે કે તમે કોઈ ગેરકાયદેસર રૂટ અને ગેરકાયદેસર બસમાં મુસાફરી કરો છો. જો એની પરમિશન જ નથી તો પછી કોઈ દસ્તાવેજી કાર્યવાહી થઈ જ નથી. સૌથી મોટો સવાલ એ છે કે કોની મિલીભગતથી એજન્સીને આખરે કોન્ટ્રાક્ટ અપાયો છે. જે એજન્સીએ એનઓસી જ નથી રિન્યુ કરાવી, 2021માં આ આખી એનઓસી મળી હતી, એમાં માત્ર જે છે 8 રૂટનો સમાવેશ થયો હતો, પરંતુ હવે 16 રૂટ થઈ ગયા છે, 25 બસો વધી ગઈ છે, પણ એનઓસી રિન્યુ નથી કરાવવામાં આવી. બીજો પણ સવાલ એ થાય છે કે અકસ્માતના કેસમાં વીમા ક્લેમ કેવી રીતે આખરે મેળવવો. અહીંયા તો કહેવાય ને કે આ તમામ નેતાઓની વ્યસ્તતાના કારણે ક્યાંક જનતાને ભોગવવાનો વારો આવી શકે છે. અકસ્માત કેસમાં જવાબદારી કોની રહેશે, કોન્ટ્રાક્ટરની કે પછી મહાનગરપાલિકાની?